લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ હતો ત્યારે ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નવસારી બેઠક પર વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું તો જામનગર બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ, રાજકોટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને મહેસાણા બેઠક પર કોંગ્રેસના રામજી ઠાકોરે ઉમેદવારી પત્ર ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી તો આ તરફ નવસારીમાં સી.આર. પાટીલ અને નૈષદ દેસાઈએ એકબીજાને શુભેચ્છાઓ પણ પાઠવી હતી। ઉમેદવારી પત્ર ભરતી વખતે તેઓ બંને કલેક્ટર કચેરી ખાતે મળ્યા હતા અને તેમના દ્વારા એકબીજાને ઉમેદવારી ફોર્મ ભરવા માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી તો ત્રીજા તબક્કાનું મતદાન છે તેના માટે હવે ઉમેદવારી પત્ર ભરવાનું આજે અંતિમ દિવસ હતું। 19 તારીખ તેની અંતિમ તારીખ હતી ત્યારે હવે બાકી રહેલા તમામ ઉમેદવારો છે તેમના દ્વારા આજે સત્તાવાર રીતે નામની જે ઉમેદવારી છે પોતાના નામની તે નોંધાવવામાં આવી છે ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ દ્વારા વિજય મુહૂર્તની અંદર ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે તો આ તરફ સી.આર. પાટીલ દ્વારા પણ નવસારી ખાતેથી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે અને જામનગર લોકસભા બેઠક ઉપરથી પણ પૂનમબેન માડમ દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવી ચૂક્યું છે। નૈષદ દેસાઈ અને નવસારીથી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બંને ઉમેદવારી પત્ર ભરતી વખતે નવસારી કલેક્ટર કચેરી ખાતે પણ મળ્યા હતા અને તેઓ બંને એકબીજાને શુભેચ્છા પણ પાઠવી હતી। ગુજરાત રાજ્યના 26 જે લોકસભા સીટો માટેના ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ હતો ને છેલ્લા દિવસની અંદર જે મોટા સાંસદો અને સાથે મોટા નેતાઓ છે તેણે પોતાની ઉમેદવારી પત્ર છે તે વિજય મુહૂર્તની અંદર ભર્યું છે। જે પ્રમાણે 12 તારીખે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા જે શરૂ કરવામાં આવી હતી જે 19 તારીખે પૂર્ણ થઈ છે। આજે છેલ્લો દિવસ હતો જ્યાં મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે તેણે પોતાના ફોર્મ ભર્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે ગાંધીનગર લોકસભા માટે અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી છે તેમણે પોતાનું નામાંકન પત્ર છે તે કલેક્ટરને આપ્યું હતું। આજે અમિત શાહ જે છે તેમના દ્વારા ગઈકાલે એક મોટી રેલી વિશાળ રેલી પોતાના સંસદીય ક્ષેત્રની અંદર નીકાળવામાં આવી ત્યારબાદ આજે તેમણે જે મોટા જે હોદ્દેદારો છે તેઓની સાથે રહી અને પોતાનું જે નામાંકન પત્ર છે તે ભર્યું છે। સાથે વાત કરવામાં આવે રાજકોટની તો રાજકોટની અંદર કોંગ્રેસના પરેશ ધાનાણીએ પણ પોતાનું જે ફોર્મ છે તે વિજય મુહૂર્તની અંદર ભર્યું હતું। વિજય મુહૂર્ત પહેલાં તેમણે કોંગ્રેસે એક વિશાળ સભા કરી હતી। સભાની અંદર શક્તિસિંહ ગોહિલ સહિતના તમામ જે મોટા જે નેતાઓ છે તે હાજર રહ્યા હતા અને સાથે ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા। રાજકોટની ભૂમિ ઉપર રણભૂમિ તરીકે અને સાથે જ સ્વાભિમાનની લડાઈ છે તે લડવાની વાત કરી અને પરેશ ધાનાણીએ પોતાનું જે ઉમેદવારી પત્ર જે છે તે ભર્યું છે। સાથે જ નવસારીના સાંસદ અને ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે પણ પોતાનું જે ફોર્મ છે તે ભર્યું છે। નવસારીના સાંસદ તરીકે તેઓએ પોતાનું જે ઉમેદવારી પત્ર છે ભાજપના ઉમેદવાર તરીકે તેમણે ભર્યું છે। તેની સાથે કનુભાઈ દેસાઈ પણ તેઓ હાજર રહ્યા હતા અને જે બંને જે નેતાઓ જે છે તે પોતાનું જે ફોર્મ ભરતા સમયે કોંગ્રેસના નૈષદ દેસાઈ પણ એક જ સમયે ત્યાં બંને એકઠા થઈ ચૂક્યા હતા અને એક હળવી પળો જે છે તે પણ જોવા મળી હતી જેમાં નૈષદ દેસાઈએ સી.આર. પાટીલના કાનમાં કંઈ કહ્યું અને બંને હસી પડ્યા હતા। આ એક જે ઘટનાક્રમ છે તે પણ હળવાશની મૂડમાં લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ નૈષદ દેસાઈએ પણ પોતાનું જે ઉમેદવારી પત્ર જે છે તે નવસારી માટે ભર્યું છે। આ સાથે જામનગરની અંદર પૂનમ માડમે પોતાનું ઉમેદવારી પત્ર જે છે તે ભર્યું છે। ઉમેદવારી પત્ર ભરતા પહેલાં પૂનમ માડમે પોતાની માતાના જે આશીર્વાદ મેળવ્યા હતા ને આશીર્વાદ મેળવ્યા બાદ તેઓ જે તમામ જે મોટા નેતાઓ જે ખાસ કરીને તેઓની સાથે રહી અને કલેક્ટર કચેરી ખાતે તેમણે પોતાનું દાવેદારી જે ફોર્મ જે છે તે ભર્યું છે। આમ રીતે જે છેલ્લો દિવસ હતો છેલ્લા દિવસની અંદર તમામ જે લોકોએ ફોર્મ ઉઠાવ્યા હતા અલગ અલગ કલેક્ટર કચેરીમાંથી તેમાં તમામ જે મોટા નેતાઓ જે હતા તેમણે પોતાની જે દાવેદારી છે તે નોંધાવી છે। એક ઉમેદવારે પોતાનું જે દાવેદારી નોંધાવતા પહેલાં જે ટ્રેક્ટર ચલાવીને પોતાની કલેક્ટર કચેરી સુધી પોતાની રેલી નીકાળી હતી અને ત્યારબાદ તેમણે પોતાનું જે ફોર્મ છે તે ભર્યું છે। એટલે કે રાજ્યની અંદર જે 26 સીટો છે તે પૈકી તમામ જે લોકો છે તેમણે પોતાની ઉમેદવારી પત્ર જે છે તે ભરી દીધું છે। હવે આ જે ફોર્મ છે તે 2 દિવસ માટે ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી બાદ જે લોકો ફોર્મ પરત ખેંચવા માંગતા હશે તેઓને સમય આપવામાં આવશે અને ત્યારબાદ જે ફાઇનલ ફોર્મ ફિગર છે તે બહાર આવશે। એટલે કે આજ સુધીનો જે ઇલેક્શન કમિશન માટેનો જે અને સાથે ઉમેદવારી પત્ર ભરવાનો જે નિર્ણય હતો સાથે તમામ જે મોટા નેતાઓ હતા તેમણે પોતાની ઉમેદવારી છે તે ભરી દીધી છે। જી
તો આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો, એટલે કે 19 તારીખ, એટલે કે ઉમેદવારી પત્ર ભરવાનો ત્રીજા તબક્કા માટે આજે અંતિમ દિવસ હતો. ત્યારે ગુજરાતની અંદર 26 લોકસભા બેઠક પર બાકી રહેલા તમામ ઉમેદવારો દ્વારા આજે આ ફોર્મ ભરવામાં આવ્યો છે અને નામાંકન પત્ર તેમના દ્વારા સત્તાવાર રીતે ભરવામાં આવ્યો છે, જેની અંદર CR પાટીલ દ્વારા પણ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યો છે અને અમિત શાહ દ્વારા પણ વિજય મુહૂર્તની અંદર ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે.